રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ધોરાજીના વોર્ડ નંબર 9 અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં 7 દિવસથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતા લોકોમાં રોષ। સ્થાનિકોને પીવા અને વાપરવા માટે શુદ્ધ પાણી ન મળતા બીમારીઓનો ખતરો વધ્યો। ધોરાજીના નવા બસ સ્ટેન્ડ અને વોર્ડ નંબર 9 વિસ્તારમાંથી સ્થાનિક રહીશોની એક ગંભીર સમસ્યા સમાવી છે। અહીં લોકો છેલ્લા ઘણા સમયથી ગંદા અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે અને તંત્ર સમક્ષ તાત્કાલિક ઉકેલની માંગ કરી રહ્યા છે। સ્થાનિકોની ફરિયાદ મુજબ વિસ્તારમાં 7 દિવસે માત્ર એકવાર પાણી આવે છે અને તે પણ ગટરના પાણી મિક્સ થયેલું અને ફીણાવાળું આવે છે। આ પાણી પીવા કે વાપરવા લાયક બિલકુલ નથી હોતું। ખરાબ પાણીથી નાહવાથી શરીરમાંથી દુર્ગંધ આવે છે અને લોકોને ચામડીના રોગો તેમજ અન્ય બીમારીઓનો ભોગ બનવું પડી રહ્યું છે। આશરે 10 થી 12 હજાર જેટલા લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। પાણી 7 દિવસે મળે છે અને ગટરનું અને ફીણવાળું આવે છે। પાણી પીવા લાયક નથી વાપરવા લાયક। અમારે પાણી પીવાથી બીમાર થાય છે, ચામડીના રોગો થાય છે। કેટલીક રજૂઆત છતાં કોઈ એમને પ્રશ્નનો જવાબ આપતું નથી, બસ ઘરે આવીને વયા જાય છે। જ્યારે ચૂંટણી હોય ત્યારે મત લેવા માટે આવે છે ત્યારે કહે છે કે અમે તમને આ કરી દઈશું, પણ કોઈ વસ્તુ થતી નથી। નવા બસ સ્ટેન્ડ પાસે વોર્ડ નંબર 9માં રહીએ છીએ। અહીંયા પાણીની બહુ તકલીફ છે, ગંદુ પાણી આવે છે। 10-12 હજાર માણસોને પ્રોબ્લેમ છે। પાણી ખાવા પીવામાં નથી હાલતું, નાવામાં ન હાલે, નાહીને તો શરીરમાંથી દુર્ગંધ આવે છે। ચીફ ઓફિસરને રજૂઆત કરી। રહીશોનો સીધો આક્ષેપ છે કે ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ માત્ર સ્થળ તપાસ કરીને જતા રહે છે। પાણીની પાઇપલાઇનમાં ક્યાંથી ગટરનું પાણી ભળે છે તે શોધવાનું જવાબદારી તંત્રની છે, નહીં કે સામાન્ય જનતાની। ત્યારે હવે જોવાનું રહે છે કે ધોરાજીનું આ ઊંઘતું નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે અને લોકોને શુદ્ધ પીવાનું પાણી ક્યારે નસીબ થશે। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। નામ કિરણબેન પાદરિયા, બસ સ્ટેન્ડ એરિયામાંથી બોલું છું। અને પાણીનો પ્રશ્ન છે। પાણી અમને 7 દિવસે મળે છે અને પાણી ગટરનું અને ફીણાવાળું આવે છે। પાણી પીવા લાયક નથી, નથી વાપરવા લાયક। અમારે પાણી પીવાથી અમે બીમાર થાય છે, ચામડીના રોગો થાય છે। તો અને કેટલી રજૂઆત છતાં કોઈ અમને પ્રશ્નનો જવાબ મળતો નથી। કેટલી વાર રજૂઆત કરીએ, બસ ઘરે આવીને જોઈને વયા જાય છે, પાછો કોઈ અમને જવાબ મળતો નથી। શું કેશો, કેવો પાણી ગંદુ આવે? પાણી તો ગંદુ એટલે તમે જોવો કેટલી વાસ આવે છે। ગટરનું અને ફીણા એટલા વળે છે, નથી વાપરવા લાયક। પીવાને તો વાત જ નથી કે વાપરવા લાયક કઈ પાણી નથી। પીવાનું તો અમારે બહારથી લાવવું પડે છે। અને આ ઉનાળામાં પાણી તો જોઈએ ને, 7 દિવસે પાણી આવે। 7 દિવસે કઈ પાણી હોય કોઈ દિવસ? શું રજૂઆત તમારી છે? રજૂઆત તો એક જ છે કે પાણીનો પ્રશ્ન આજકાલનો પ્રશ્ન નથી। આ કેટલો ટાઈમ થાય એક જ પાણીનો પ્રશ્ન આવે છે કે ગટરનો, કોઈ પાણીનો પ્રશ્નનો કોઈ અમને સોલ્યુશન મળતું જ નથી રજૂઆત છતાં। અને જ્યારે ચૂંટણી હોય ત્યારે મત લેવા આવે છે ત્યારે કહે છે કે અમે તમને આ કરી દેશું, આ કરી દેશું, પણ કોઈ વસ્તુ થતી નથી। તમારું નામ? મારું નામ હરસુખભાઈ અંટાળા, નવા બસ સ્ટેન્ડ પાસે વોર્ડ નંબર 9માં રહી છીએ અમે। અહીંયા પાણીની બહુ તકલીફ છે, ગંદુ પાણી આવે છે। 10-12 હજાર માણસો રહે મકાન, એને બધાને આ પ્રોબ્લેમ છે। ને એ પાણી સવારે ઉઠીને પાણીનો બહિરાવનો ઉપયોગ કરવાનો હોય, ખાવા પીવામાં નથી હાલતું, નાહવામાં નાહીને તોય શરીરમાંથી દુર્ગંધ આવે છે। એવું ખરાબ પાણી વિતરણ કરે। ચીફ ઓફિસરને રજૂઆત કરી, એના માણસો મોકલે, જોઈને વયા જાય છે। આનો કોઈ નિર્ણય લઈ આવતા નથી અને પબ્લિકને એમ કહી જાય ગટરનું ભળી જાય। તો ગટરનું ભળી જતું હોય તો ભાઈ તમારે જ્યાં ભૂંગરા નાખ્યા હોય ત્યાં તમારે ગોતવાનું હોય, પબ્લિકને ગોતવાનું હોય। તો એનું કંઈક ઘટતું કરે એવી અમારી પાસે તમારી પાસે માગણી કરી।